અનાથ બાળકો માટે પ્રેમ, હૂંફ અને સુરક્ષાનું સરનામું એટલે રાજકોટનું બાળ આશ્રમ. રાજકોટ કાઠિયાવાડ બાળ આશ્રમમાં અનાથ બાળકોને પ્રેમ અને હૂંફ આપવાની સાથે સુરક્ષા આપે છે. આ આશ્રમ અનાથ બાળકોની પુનઃસ્થાપન માટે સતત કાર્યરત રહે છે. બાળ આશ્રમમાં બાળકોના હિતમાં તમામ કાર્યો કરવામાં આવે છે, જેમ કે બાળકોને ભણવા અને તેની આત્મનિર્ભર બનાવવા. બાલ આશ્રમ સાથે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલા ચંદ્રકાંતભાઈ પટેલે કહે છે કે આ સંસ્થામાંથી ઘણા બાળકો બેંગ્લોરથી સારી કોલેજમાં મોકલે છે અને જેને વિદેશ ભણવા જવું હોય તેને વિદેશ પણ ભણવા મોકલવામાં આવે છે. અહીંયા રહેતા બાળકોને ભણાવવામાં આવે છે અને તેને આત્મનિર્ભર બનાવવામાં આવે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. બાલ આશ્રમના ટ્રેઝરર તરીકે કામ કરું છું. 2011થી બાલ આશ્રમ સાથે જોડાયેલો છું, જુદી જુદી પોસ્ટ ઉપર. પણ મુખ્ય કામ મારું બાળકોને પ્રોત્સાહન આપવાનું, બાળકોને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપવાની અને બાળકોને વધુમાં વધુ સારી રીતે સમાજમાં સેટ થઈ શકે એ પ્રયત્ન કરવાનું રહ્યું છે હંમેશા મારું કામ. અમે 20 ટ્રસ્ટીઓ હોય છે, પણ છેલ્લા લગભગ 13 વર્ષથી ઓલમોસ્ટ એમ સમજો ને કે જે કાંઈ મેં માગણી કરી હોય, વિદ્યાર્થીઓ માટે કીધું હોય, બાળકો માટે કોઈ નિર્ણય લીધો હોય, કોઈ ટ્રસ્ટીઓ હજી એવું નથી કીધું કે આ નથી કરવું. અને કદાચ આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો મને છૂટો દોર આપ્યો છે, જેના કારણે છોકરાઓને બધાને હું કંઈક કરાવી શક્યો. એટલું જ કહું છું કે તમારા બાળકને જો સિંગલ પેરેન્ટ્સ હો, તમે તમારા બાળકને જો પૂરું ધ્યાન ન આપી શકતા હો, એટલે પાળી પોષી ન શકતા હો, અભ્યાસ પૂરો ન કરાવી શકતા હો, તો માત્ર તમારા સ્વાર્થ ખાતર એને હમણાં મારી બાજુમાં ઊભો રહી જાય અને મહિને 2000 કમાશે, 5000 કમાશે, એવી લાલચ રાખ્યા વગર એ દરેક પેરેન્ટ્સને વિનંતી કરું તમે બાલ આશ્રમના બાળક સોંપો. અમે પૂરેપૂરો ભણાવશું, તૈયાર કરશું. પછી દીકરી હોય કે દીકરો હોય, અમારા માટે કોઈ ભેદભાવ નથી. અને અમે તૈયાર કરી સમાજમાં સેટલ કરીને તમને તમારું બાળક પરત. ટોટલ ગણીએ ને તો 142 બાળકો છે. નાનું 23 દિવસનું છે, ત્યારથી માંડીને 24 વર્ષ સુધીના છે. અને એમાંથી અત્યારે આશ્રમ રહીને 18 દીકરા દીકરીઓ જુદી જુદી કોલેજમાં ભણે છે. અને આશ્રમમાંથી છેલ્લા 2 વર્ષમાં છૂટા થઈ ગયેલા પાર્ટ ટાઈમ જોબ કરતા હોય અને જોબ રહી નથી શકતા સરકારના નિયમ પ્રમાણે, એટલે બહાર રૂમ રાખીને રહેતા, પણ એની ફીઝ હતી એને એટલી બધી આવી છે હાયર એજ્યુકેશનની કે એ પગારમાં ભરી ન કરે. એવા 9 બાળકોની અહીંથી ફી ભરવામાં આવે છે. એટલે ટોટલ અત્યારે 27 બાળકો આમ તો આશ્રમના કોલેજમાં છે, જેની વર્ષે દાડે અમે 19,70,000 રૂપિયા 2024-25માં ફી ભરી. દત્તકનો ફિગર કાઢવું મુશ્કેલ છે, પણ સામાન્ય રીતે દર વર્ષે એવરેજ 15 થી 17 બાળકો દત્તક જતા હોય છે. એ આપણે નક્કી નથી કરેલું, એ સેન્ટ્રલ ગવર્મેન્ટે નક્કી કરેલો છે. ચાઇલ્ડ એડોપ્શન રિસોર્સિસ ઓથોરિટી નામની ખારા નામની સંસ્થા બધું હેન્ડલ કરે છે. સેન્ટ્રલાઇઝ છે બધું. દત્તક લેનારની અરજી પણ સેન્ટ્રલાઇઝમાં થાય છે અને દત્તક માટે બાળક અમારે ત્યાં ફ્રી થાય ને, જ્યારે દત્તક પાત્રતા એની અમુક પ્રોસિજર કર્યા પછી પાત્રતા મળે એ થાય એટલે અમારે પણ એ કારાના વેબસાઇટ ઉપર અપલોડ કરવાનું. કારા મેચ કરી પેરેન્ટ્સ સાથે ને અમને એ પેરેન્ટ્સ